બાળકી સવારે તેના નિત્યક્રમ મુજબ સરકારી શાળાએ જાય છે અને સાંજે તે ઘરે નથી પહોંચતી અને પરિવારજનો તેની શોધખોળ આદરે છે. અંતે સ્કૂલનો દરવાજો બંધ હોય છે અને તે કૂદીને પરિવારજનો જ્યારે સ્કૂલ ચેક કરે છે ત્યારે બાળકીનો મૃતદેહ મળી આવે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આ ઘટના છે દાહોદ જિલ્લાના સિંગપર તાલુકો છે તેનું પીપરડા ગામ છે. આ ગામમાં એક સરકારી પ્રાથમિક શાળા હતી અને રણધીકપુર ગામની આ દીકરી હતી જે ધોરણ 1માં ભણી રહી હતી. તે નિત્યક્રમ મુજબ જ્યારે સવારે આ સ્કૂલે જઈ રહી હતી તે દરમિયાન આ જ શાળાના જે આચાર્ય છે તે તેમની કારમાં આ દીકરીને સ્કૂલે લઈ જાય છે અને ત્યારબાદ તેને ત્યાં ઉતારે છે. આ દીકરી ત્યારબાદ સાંજના સમયે ઘરે પહોંચતી નથી અને પરિવારજનો તેની શોધખોળ આદરે છે. આ દીકરી ન મળતા તે સ્કૂલે પહોંચે છે અને સ્કૂલનો દરવાજો બંધ હોવાથી તેના પરિવારજનો તેની દિવાલ કૂદી સ્કૂલ ચકાસે છે. તે દરમિયાન આ બાળકીનો મૃતદેહ જોતા તેમના પગ નીચેથી જમીન સરકી જાય છે. આ દીકરીને નજદીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે અને ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવે છે. મામલો પહોંચે છે લીમખેડા પોલીસ સ્ટેશન. પોલીસ અધિકારીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચે છે અને તપાસનો ધમધમાટ ચાલુ થાય છે. આ મામલે આ બાળકીના જે પિતા છે તે શું કરી રહ્યા છે તે આપ સાંભળો. સવારમાં 10:15 વાગે ઘરથી નિશાળે જવા મૂકવા જ્યાં સાહેબની ગાડી બેસાડીને નિશાળે મોકલી. પછી સાંજે 5 વાગ્યા પછી 5:15 વાગે છોકરા ઘેર આવ્યા ત્યારે દીક્ષા નથી. એમ છોકરાને પૂછ્યું કે અમારી જોડે નથી. તો સાહેબને ગાડી હજી હતી ખાલી, કોઈ દાડો ગાડી બેસીને આવે, કોઈ દાડો ચોરા હાથે આવે. તો ગાડી બી નથી, ગાડીઓ નીકળી ગયો એટલે ઘેરથી અમે હજુ નહીં આવી એ પ્રમાણે પછી ખોળી કરી અને જોવા જા ઘેરથી મોકલ્યા છોરાને કે જોન કે હજુ નહીં આવી તો શું છે. તે જોતા જોતા નિશાળના કોર્ટની અંદરથી પડેલી મળી 2 ભાનમાં. પછી ત્યાંથી અમે સિંગવડ પીએસસી ઉપર લઈ ગયા તાત્કાલિક 2 વ્હીલ ઉપર. અમને કોઈ શિક્ષકેથી કીધું કે આવી કે નથી આવી કે શું છે. તો પીએસસી ઉપર લઈ જા પછી ત્યાંથી ઓક્સિજન એમ્બ્યુલન્સ મેં પાછી લીમખેડા લાવ્યા. લીમખેડા લાવ્યા પછી ત્યાં બાળકને દવાખાને કે આ કેસ ફેલ ગયો છે. તેથી પીએસસી લીમખેડા સરકારીમાં લઈ ગયા. પણ આની કોઈ રેખદેખ નથી કે દફતર કે અંદર રૂમમાં હશે, છોકરી ક્યાં છે ક્યાંની. સવારમાં પ્રાર્થના બેઠી હતી ત્યારે કે હતી છોકરી. તો પ્રાર્થના પછી કઈ જી કે આખો દિવસ કઈ જી દફતર રૂમે છે કે નથી તેની અમને ખબર નથી. પણ સરકાર કે શિક્ષકોએ કે કોઈ તપાસ રાખી નથી કે અમને પણ જાણતી કરી છોકરી આવી કે નહીં આવી. સવારમાં શિક્ષકો સાથે મૂકી છે, એમની ગાડીમાં બેસાડી. તો પછી અમે દવાખાનામાં લાવ્યા. આ મળ્યા પછી 5 વાગે. તો શિક્ષકોની બેદરકારી છે અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ ઘટના બાદ હજી સુધી કોણ આરોપીઓ છે તે નક્કી નથી થયું ને પોલીસે આ દીકરી છે તેનું પેનલ પોસ્ટમોર્ટમ કરાયું છે અને ત્યારબાદ તેનો હત્યાનો ગુનો પણ દાખલ કર્યો છે. પોલીસ અલગ અલગ વ્યક્તિઓના નિવેદન નોંધી રહી છે અને આ ઘટનાને લઈને દાહોદ જિલ્લાના પોલીસ વડા પણ શું કહી રહ્યા છે તે પણ આપ સાંભળો. સિંગવડ ગામે કોઈની પ્રાથમિક શાળામાંથી ધોરણ 1માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને જે બેભાન અવસ્થામાં એમના વાલીને મળી આવેલું અને હોસ્પિટલ જતા એની મૃત જાહેર કરવામાં આવેલું. તે બાબતમાં ફોરેન્સિક ડોક્ટરોથી પેનલ પીએમ કરાવતા હાલમાં પીએમનો પ્રાથમિક અહેવાલ જે અમને પ્રાપ્ત થયો છે એ મુજબ એમના મૃત્યુનું કારણ એસ્ફેક્સિયા ડ્યુ ટુ સ્મોધરિંગ ના કારણે મરણ ગયેલ છે. મતલબ એમનો શ્વાસ રૂંધી દેવાથી બાળકનું મરણ ગયેલ છે. માટે આ બાબતમાં ખૂનનો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવા તજવીજ કરેલ છે. આ ઉપરાંત એમના સ્ટમકમાંથી જે સેમ્પલો લેવામાં આવ્યા છે અને હિસ્ટોપેથોલોજી વગેરે માટે ફોરેન્સિકમાં મોકલવામાં આવશે અને જેના આધારે ફાઇનલ કોઝ ઓફ ડેથ ડોક્ટર જણાવશે. પરંતુ પ્રાથમિક કોઝ ઓફ ડેથ જે શંકા પ્રેરે છે કે એનો શ્વાસ રૂંધી દેવાથી મૃત્યુ થયેલું, તો એ બાબતે મૃત્યુનો ગુનો દાખલ કરી અને હાલમાં
કાર્યવાહી શરૂ કરવાની છે. સર, કોઈ બાળકીને કોઈ અન્ય ઈજા છે કે કેમ? હાલ ડોક્ટર સાથે થયેલી મૌખિક ચર્ચા પ્રમાણે એના હાથમાં લેસર વોન્ડ જણાય છે, પરંતુ જે કોલમ વાઇઝ અલગ અલગ અવયવોની સ્થિતિ અને ઈજા અંગેનો રિપોર્ટ જ્યારે પોસ્ટમોર્ટમની નોંધ આપશે, જ્યારે હિસ્ટોપેથોના રિપોર્ટ સાથે, એ દરમિયાન અથવા ડોક્ટરને પ્રશ્નોત્તરી કરી અને એ વિગત મેળવી અને એ બાબત આ ઘટના બાદ આ સ્કૂલના આચાર્ય છે, શિક્ષકો છે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ છે, દાહોદ જિલ્લાની એલસીબી એસઓજી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ સતત ત્યાં હાજર છે અને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. અલગ અલગ વ્યક્તિના નિવેદન લેવામાં આવશે અને ત્યારબાદ જે કોઈ ગુનેગાર હશે તેને ધરપકડ કરી કાયદેસરની આગળની કાર્યવાહી કરવામાં આવશે. આમાં ઘટનાને લઈને લોકો ચિંતિત બન્યા છે, માતા પિતા પણ ચિંતિત બન્યા છે, કેમ કે 1 વર્ષની દીકરી સ્કૂલમાં જાય છે, સાંજે પહોંચતી નથી અને અંતે તેનો મૃતદેહ મળે છે. અનેક શંકા કુશંકા હાલ જન્મેલી છે અને કોણ આરોપીઓ છે તે ત્યાં સતત ચર્ચાઓ ચાલી રહી છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.